કેમ છો? હું દ્રષ્ટિ તમારી ફ્રેન્ડ કાઠિયાવાડની છું, પણ હાલ ફિલહાલ કાઇટ ફેસ્ટિવલમાં આવેલી છું. અહીં આપણી સાથે થોડા મારા પરમ મિત્રો બી આવેલા છે જે કાઇટ ફેસ્ટિવલની મજા માણી રહ્યા છે. તો ચલો આપણે પૂછીએ શું મજા માણી રહ્યા છે, કેવું લાગ્યું કાઇટ ફેસ્ટિવલ? મારું નામ રોમિલ છે. હું ખરેખર છું કાઠિયાવાડી, પણ અહીંયા અમદાવાદમાં આ મારું ફર્સ્ટ યર છે. એટલે મેં ફર્સ્ટ ટાઈમ આ કાઇટ ફેસ્ટિવલનો આનંદ માણવા આવ્યો છું. અને ખરેખર આવું ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ બનેલું છે કે આવું આયોજન કરેલું છે. અને મને ખરેખર જોઈને મજા આવી. 40 વર્ષથી થાય છે, પણ આ ફર્સ્ટ ટાઈમ મારા માટે મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ છે. એટલા માટે ખરેખર આનંદ આવે એમ છે. અને અમદાવાદીઓ ખરેખર આનંદ કરાવે એવો છે. બોટાદનો કાઠિયાવાડી છું અને હાલ ગાંધીનગરમાં રહું છું. પણ આજે અમદાવાદની અંદર આવ્યો છું સ્પેશિયલ કાઇટ ફેસ્ટિવલ જોવા માટે. મને ખૂબ જ આનંદ થયો છે કાઇટ ફેસ્ટિવલની અંદર આવીને, અને ખૂબ જ મજા આવી. હું છું મુંબઈથી, પણ આ પહેલી વખત છે મારું અહીંયા. સો હવે પહેલી વખત છે તો જોઈએ, હજી આવ્યા છીએ શું ચાલે છે શું નહીં. અત્યારે તો ઓછી ઉડી રહી છે કાઇટ ફેસ્ટિવલમાં એઝ કમ્પેર જેવું સાંભળ્યું હતું. પણ આવે છે મજા. મજા આવે છે. ફર્સ્ટ ટાઈમ આવું જોવા મળ્યું છે અમદાવાદ. તો અત્યાર સુધી અમદાવાદ ખરેખર મજા આવે. ના, મારો ફર્સ્ટ ટાઈમ જ છે અમદાવાદ. એટલે હું અમદાવાદ આવતો હતો, પણ કાઇટ ફેસ્ટિવલની અંદર આમ પહેલી બીજી વખત આવ્યો છું, પણ મજા આવે. અમદાવાદમાં હમણાં તમે રિસેન્ટલી આવ્યા છો, તો Recently મતલબ અમદાવાદને એક્સપ્લોર કરું આવું મતલબ કંઈક એવી મેમરીઝ જેની સાથે તમે કનેક્ટેડ છો ને અમદાવાદ વધારે તમને યાદ આવે? માણેક ચોક ખાવા માટે ખાવા માટે સ્પેશિયલ. એમાં પાછું આ 2025નો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ તો યાદ જ રહેશે. સ્પેશિયલી સીજી પછી રિવરફ્રન્ટ રાત્રે બેસવું, એમાં પણ બહુ ખૂબ જ મજા આવે છે. રિવરફ્રન્ટ રાત્રે બેસવાની રિવરફ્રન્ટની સાથે સ્પેશિયલી મેમરીઝ થઈ છે. કંઈને એન્જોય કરો. આપણે બી મળે, જો કે મારું બી ફર્સ્ટ ટાઈમ છે. તો સો બાય બાય ગાઈઝ.